सदगुरु महाराज की जय। सिद्ध रामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जोदायक फलचारी। तो बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तमाम साधु संतो महंतो भेग भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસ ગતિના પ્રેમી આત્માઓનું ઓના ચરણમાં દંડવત પ્રણામ। जय गुरु महाराज, जय अलगधणी, जय अखंडधणी। बंद की साहेब की ओर सुमिरन सतनाम का। जय सियाराम, जय सियाराम। आप सर्व महानुभावों महापुरुषों जिज्ञासुओं भक्तजनों आत्मीयजनों आ अखंड ज्योत चैनल में आपनु स्वागत से। पधारो मारा वाला, पधारो। आपने कंईक सरसा करिए मारा वाला। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। मारू मन रूपी अरीसो मलिन थई गयो छे, तो सद्गुरुना चरणनी रज थकी एने स्वच्छ बनावू तो ज मने महापुरुषोनी वाणी, महापुरुषो शुं कहेवा मांगे छे ए बधी समजण पड़शे। तो आजे आपणे घणा समयथी नाम विचे चर्चा करीए छीए। जो कि नामने विराम देवो तो पण हूँ वांचन करतो तो एमां एक बलदेवदास बापूनु पीपળી धाम बलदेवदास बापा एमनु एक पद मारी नजरे चढ़्यु एटले मने एम थयुं के आनी चर्चा विचारणा करीए। एटले आप सर्व महानुभावो समक्ष जो कि ए महापुरुषोए जे वात करी छे ए तो एना खोळामां बेसीने त्यारे समजाय। आ तो शब्दनो अर्थ करीए आपणे ज्ञानी જરાક સમજણ ભણેલા હોય તો, જ્ઞાની હોય તો ભાવાર્થ થાય, પણ એનો જે ગૂઢાર્થ છે એ જે કહેવા માંગે છે એનો જે મિનિંગ છે એનું જે અર્થ છે એ તો મારા વાલા એના ખોળામાં બેસીને ત્યારે જ સમજાય। દરેક મહાપુરુષો જે વાણી દ્વારા મને તમને જે દર્શાવ્યું છે એ તો આપણે એના બની જઈએ ને ત્યારે સમજાય। બાકી થોડાક ભણેલા હોય તો અર્થ કરી શકીએ, અને વિશેષ જ્ઞાની હોય તો જરાક આપણને જાણકારી માહિતી હોય શાસ્ત્રોની તો આપણે ભાવાર્થ કરી શકીએ, પણ એનો ગૂઢાર્થ જે છે, જેનું રહસ્ય છે એ તો એના શરણે ગયા વિના ન સમજાય। એટલે બળદેવદાસ બાપાની વાણી છે, મારા ગુરુ મહારાજની કૃપાથી મારી સમજણ અનુસાર હું કહું તે જ સત્ય છે એવું નથી મારા વાલા। આપને બધાને વિચાર કરવાનો, આપણે બધા ગુરુ મહારાજના શરણે ગયા છીએ તો આપણે બધાએ આનું મનોમંથન કરવાનું છે, બધાએ ભેગા મળી। એટલે મારી સમજણ અનુસાર હું કહું તે જ સત્ય છે એમ નહીં, પણ બધાએ મહાપુરુષો સમક્ષ, જિજ્ઞાસુ સમક્ષ અને જ્ઞાનીજનો સમક્ષ વાણીની રજૂઆત કરું છું મારા વાલા। બળદેવદાસ બાપાની વાણી છે, નામ વિશે વાત કરે છે। ए नाम सबद रस धारा, वाको पीवे कोई ए पीवन हारा। पीवे सोई ए परम सुख पावे, आ पीवे सोई परम सुख पावे। एजी निरखे नूर अपारा, ए नाम शब्द रस धारा। ए भाई नाम शब्द रस धारा। बलदेवदास बापा कहे से कि पीवे सोई परम सुख पावे।
જે પીવે ને એ પરમ સુખ પામે. જે પરમ સુખ છે, પરમ કહેતા યથાર્થ જેમ છે તેમ, એવું પરમ સુખ પાવે અને નિરખે નૂર અપારા. ઓહો, કેવી વાત કરી. એ જોઈ લેશે, એને દ્રષ્ટિમાં આવે છે. નિરખે નૂર અપારા. સતાર બાપુ કહે કે એક સતના નૂરથી વિશ્વની છે ઉત્પત્તિ. એ નૂરમાં હું લઈ થાવ છું ને પાછો નૂર થાતો જાવ છું. આ સતાર બાપુના શબ્દ છે. શબ્દના પ્યાલા મારા ગુરુજીએ પાયા, મય ભર્યા છે અમીરસ નૂર. સાંઈ વલી સાહેબના શબ્દ છે. શબ્દના પ્યાલા મારા ગુરુજીએ પાયા, મય ભર્યા છે અમીરસ નૂર. અંધારું મટાડી અને એવી કોઈ જ્યોત જલાવી, મને સન્મુખ સમજાવી શાન. એવું સાંઈ વલી કહે છે રે, સુરતાથી સદગુરુ અમને લેજો તારી. તો આ નૂર શું છે એ વિશે મેં મહાપુરુષોનો અભિપ્રાય આપ્યો તમને કે પીવે સોઈ પરમ સુખ પાવે. આ પીવાની વાત છે મારા વાલા. નામ શબ્દ રસ ધારા, બહુ મજાની વાત કરી છે બળદેવદાસ બાપાએ. હું તો એનો અર્થ અને ભાવાર્થ કરું છું, બાકી ગુઢાર્થ તો એના શરણમાં જવું પડે મારા વાલા. કે નામ શબ્દ રસ ધારા, ધારા છે હો મારા વાલા. ધારા જે વહેતી આવતી હોય એને ધારા કહેવાય. સ્થગિત નહીં, જે વહેતી આવતી હોય ને એને ધારા કહેવાય. અને પીવાની વાત કરી છે, પીવે કોઈ પીવન હારા, એટલે પ્રવાહીની વાત હશે કદાચ, એમ વાત કરે છે કે પીવે કોઈ પીવન હારા. નામ શબ્દ રસ ધારા, મહાપુરુષોએ નામ શબ્દ રસ ધારા. આ કબીર સાહેબના મત અનુસાર કે सत्शब्द से धरणी और आकाश है, सत्शब्द से सूर्य और चंद्र, सत्शब्द से पुरुष और नारी है, सत्शब्द की रमस न्यारी है. कहे कबीर सत्शब्द का पारखू लाखन में कोई एक नजर में आवे. ए नाम शब्द रस धारा. रस, रस ने शास्त्रों में ब्रह्म कीधो છે. अहम रसो ब्रह्म. अहम रसो ब्रह्म, હું બ્રહ્મ રૂપે બધા, બ્રહ્મ રસ રૂપે બધામાં વ્યાપ્ત છું. એટલે તો ગંગા સતી કહે છે ને કે સત્સંગ રસ અગમને અપાર છે, પીવે કોઈ પીવન હારા. એમ નામ શબ્દ રસ ધારા, વાંકો પીવે કોઈ પીવન હારા. આ બળદેવદાસ બાપુ કહે છે. અને એ નામ રસ ધારા પીવાથી શું શું થયું, શું અનુભવ થયો, એ બળદેવદાસ બાપા એના શબ્દોમાં વર્ણન કરે છે. आप की सूझे ए अगम की बूझे, ए अनुभव के अणसारा. ए भाई अनुभव के अणसारा. पीवे ने आप की सूझे ने अगम की बूझे, ए अनुभव के अणसारा. એ અનુભવ કે અણસારા. સોઈ સાધન કોઈ એ વિરલા પાવે, પાવે. સોઈ સાધન વિરલા પાવે, એ સુરત અખંડ એક ધારા. એ નામ શબ્દ રસધારા. વાંકો પીવે એ કોઈ પીવન હારા. એ નામ શબ્દ રસધારા. આપકી સુજે અગમ કી બુજે. બહુ મજાના શબ્દો છે, હું તો અર્થ કરું છું મારા વાલા, ભાવાર્થ કદાચ કરું ગુરુ મહારાજની કૃપાથી. બાકી ગુઢાર્થ તો એના શરણમાં બેસવું પડે, એનું બનવું પડે મહાપુરુષ. આપકી સુજે એટલે પોતાનું એને સ્વરૂપના દર્શન થાય, પોતાના સ્વરૂપના, પોતાના નિજ સ્વરૂપના દર્શન થાય. આપકી સુજે અગમ કી બુજે, આ બંને એક જ શબ્દ છે. આમ તો અગમ, ગમ કહેતા જે સમજાય છે તે, અને અગમ કહેતા જે નથી સમજાતું તે. ગમ કહેતા શરીર અને અગમ કહેતા જે અંદર બોલી રહ્યો છે તે. આપકી સુજે અગમ કી બુજે, અનુભવ કે અણસારા. તમારો અનુભવ થાય, તમને ત્યાં અનુભવ થાય, અનુભવનો ત્યાં અણસાર થાય. અનુભવ કે અણસારા, અનુભવથી તમને એનો અણસાર પાકું નક્કી થાય મારા વાલા. સોય સાધન વિરલા પાવે. આનું એક સાધન છે મારા વાલા, એ તો કોઈક વિરલા પાવે. વિરલવા, વિરલા કેવો શબ્દ મૂક્યો, વિરલા. વીર પુરુષો, સુરવીરો,
સોય સાધન કોઈ વિરલા પાવે, સુરત અખંડ એક ધારા. જેની સુરત સદગુરુના શબ્દમાં અખંડ એક ધારા હોય છે, ખંડિત નહીં, અખંડ. અને પાછી એક ધારા હોય છે. એક ધારા હોય. પડા રહે દરબાર મેં ધક્કા ધણી કા ખાય, કબહુ કે દરિયાઓ કી કે બેડા પાર હો જાય. મારા વાલા નીતની વાત નથી, પણ અભ્યાસ કરવાથી, સદગુરુના શરણમાં અભ્યાસ કરવાથી સુરત અખંડ એક ધારા. જો કારક મારા વાલા એ અખંડ એક ધારાના એ પલ આવી જાય છે. મારા વાલા એક પલ એવી આવી જાય તે મને તમને એનો અનુભવ થઈ જાય, મને તમને એનો અણસાર આવી જાય, મને તમને એનું નક્કી થઈ જાય. આપકી સૂઝે, પોતાનું પોતાને સૂઝે. પોતાનું શું છે? પોતાના નિજ સ્વરૂપના દર્શન થાય. હું કોણ છું? બ્રહ્મ હિ કહમ બાળકા, બ્રહ્મ હમારી જાત, બ્રહ્મમાં હી હમ ઉપજ્ઞાન, બ્રહ્મમાં હી સમાત. એ બ્રહ્મના મને તમને દર્શન થાય. આપકી સૂઝે અગમ કી બૂઝે. જે મને તમને મહાપુરુષોએ અગમની વાત કરી છે, ગમ તો મને તમને સમજાય. રામદેવજી મહારાજ કહે છે કે ભક્તિ કરો તો અરજી અગમ વેદ જાણો. અગમ શું છે? ગમ એ તો સમજાય છે કે આ ભલાણા ભાઈ આ તિલકદાસ બાપુ બોલી રહ્યા છે, પણ આ તિલકદાસની અંદર કોણ બેઠો બેઠો બોલાવી રહ્યો છે એ અગમ છે. એની સૂઝે, એનો અનુભવથી અણસાર આવે. સોય સાધન કોઈ વિરલા પાવે. આની જે યુક્તિ છે એ સદગુરુના ઘરમાં છે, અને કોઈ વિરલા, કોઈ વીર પુરુષો આ સાધનને પ્રાપ્ત કરે. અને સુરત અખંડ એક ધાર પ્રાપ્ત કર્યા પછી મારા વાલા એની સુરતા અખંડ એક ધારામાં લાગી જાય તો મારા વાલા એનું સૂઝે છે. અને શું કહેવા માંગે બળદેવદાસ બાપા આગળ જાતા કે નામ શબ્દ રસ ધારા કેવી છે? જ્યાં નહીં વાણી એ નહીં વાચા, એ નહીં કોઈ શબ્દને આધારા, એ નહીં કોઈ શબ્દ આધારા. જ્યાં નહીં વાણી એ ભાઈ નહીં વાચા, નહીં કોઈ શબ્દ આધારા. अगम निगम दोनों के आगे, अगम निगम दोनों के आगे ए खेल खेलत न्यारा. ए नाम शब्द रस धारा, वाको पीवे ए कोई पीवन हारा. એ નામ શબ્દ રસધારા. નામ શબ્દ રસધારાનું એને વર્ણન કરતા બળદેવદાસ બાપા કહે છે, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બળદેવદાસ બાપા. હા, કહે છે કે જ્યાં નહીં વાણી નહીં વાચા, ત્યાં વાણી જ નથી મારા વાલા, પછી વાચા ક્યાંથી હોય? બોલાય એમ નથી, કહેવાય એમ નથી. જ્યાં નહીં વાણી નહીં વાચા, નહીં કોઈ શબ્દ કા આધાર, ત્યાં કોઈ શબ્દનો આધાર જ નથી. હું તમે કદાચ બ્રહ્મા હોય કે નામ છે એ કદાચ શબ્દમાં આવતું હોય તો આ એ માટે જ મારે આ પદ લેવું પડ્યું. બધા એમ કહેતા હોય નામ લિયા એને સબ કુછ કિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયે પડ પડ ચારો વેદ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, नामे पातक छूटिए नामे नासे रोग, कोटिक नाम संसार में तासे मुक्ति न होय। आदि नाम जो गुप्त है, आदि नाम जो गुप्त है, जानत विरला कोई एनी बात करे छे। ज्यां नहीं कोई वाणी नथी मारा वाला तो पछी वाचा क्यांथी होय, वाचा ज नथी तो वाणी क्यांथी होय। नहीं कोई शब्दनो आधार, ना कोई शब्दनो आधार नथी। अगम निगम दोनों के आगे मारा वाला हूँ तमे अगम निगमनी कदाच वातो करता होय तो एनाथी आगळ छे। ओलू आगम अने अगमनी बंने जुदी वस्तु छे। अगम निगम दोनों के आगे शास्त्र अने पुराणों थी आगळ। खेल खेलत न्यारा, बधाई थी खेल खेली रह्यो छे पण न्यारू छे। आ बधाई खेल एज खेलावी रह्यो छे पण बधाई थी न्यारू छे मारा वाला। એટલે બળદેવદાસ બાપા કહે છે કે નામ શબ્દ રસ ધારા, વાકો પીવે કોઈ કોઈ પીવન હારા। આને નામ શબ્દ રસ ધારા કીધી છે બળદેવદાસ બાપાએ। નામ શબ્દ રસ ધારા કીધી। ગંગા સતીએ એને સત્સંગ રસ કીધો। શાસ્ત્રોમાં
અહમ રસો બ્રહ્મ, હું બધાયમાં રસ રૂપે વ્યાપ્ત છું, એવું કીધું. હું બ્રહ્મ છું ને એ બધાયમાં રસ રૂપે વ્યાપ્ત છું. તો એવી રીતે બળદેવદાસ બાપા કહે છે. અને પછી આ જેણે નામ શબ્દ રસ ધારા પીધી, કોઈ પીવનહાર મહાપુરુષના શરણમાં રહી અને આ ધારાનું જેણે પાન કર્યું છે એ પછી શું ગતિ થાય છે? બળદેવદાસ બાપા કહે છે, રહે સદા એ લવલીન વામે, સોઈ પાવે અગમ કી ધારા, એ સોઈ પાવે અગમ કી ધારા. રહે સદા લવલીન વામે, સોઈ પાવે અગમ કી ધારા, એ સોઈ પાવે અગમ કી ધારા. જીવત મરે મરી કે જીવત, આ જીવત મરે મરી કે જીવત, સોઈ ખેલ હે ન્યારા. નામ શબ્દ રસ ધારા, વાંકો કોઈ એ પીવે પીવન હારા. નામ શબ્દ રસ ધારા, એ નામ શબ્દ રસ ધારા. શું કહે છે કે રહે સદા લવલીન વામે, એને પ્રાપ્ત થઈ જાય સદગુરુના શરણ થકી, તો એની અંદર એ લવલીન રહે તો સોય પાવે અગમ કી ધારા. એ જ અગમની ધારા એ પ્રાપ્ત કરી શકે મારા વાલા. જીવત મરે મરી કે જીવત, જીવતા મરવાનું છે મારા વાલા, અને મરીને પાછું જીવતું થવાનું છે. જીવતા મરવાનું છે અને મરીને પાછું જીવતું થવાનું છે. સવારામ બાપાના શબ્દો છે ને, એ અમર શરી લઈ શીશ ઉતાર્યા, કાલિંગાને મારી. ચારે જુગના નર નિર્વાણી, સંતોની છે બલિહારી. ગત ગોરાને અલખની સાખે, નિમલિયા જેણે નિદારી. જીવતા મરવાનું છે, મરીને અને સદગુરુના દેશમાં મારા વાલા મારું હું અને મારુંનું મરણ થઈ જાય છે મારા વાલા. અને પછી સદગુરુના શરણે જે મારી નાખે છે અને પછી જે જીવિત થાય છે એને મારા વાલા ગુરુમુખી કહેવાય છે, એને દ્વિજન્મ કહેવાય છે. ત્યાં અમર શરીર લઈ અને શીશ ઉતારી નાખે છે અને પછી મારા વાલા જે જીવતા થાય છે એને ગુરુમુખી કહેવાય છે. પછી એના મુખમાંથી જે વાણી નીકળે એ ગુરુમુખી અને ગુરુના જ શબ્દો નીકળે, અને પછી ગુરુ અને શિષ્ય બંને એક થઈ ગયા હોય છે. સોઈ ખેલ હે ન્યારા, એ બધો ખેલ મારા વાલા ન્યારો છે. હું તમે જે સમજીએ છીએ ને એવો નથી. બળદેવદાસ બાપા કહે છે કે જેવું હું તમે સમજીને એવું નથી, અને જેવું છે ને એવું સમજાતું નથી મારા વાલા. રહે સદા લવલીન વામે, એની સાથે લવલીન થઈ જાય, એકાકાર થઈ જાય. સુરતા અને શબ્દ, સદગુરુનો શબ્દ અને આપણી સુરતા એકાકાર થઈ જાય મારા વાલા. એકાકાર નહીં કોઈ. સોઈ પાવે અગમ કી ધારા. જીવત મરે મરી કે જીવત, સોઈ ખેલ હે ન્યારા. ખેલ ન્યારો છે મારા વાલા. એમ બળદેવદાસ બાપા મને તમને વાણી દ્વારા સમજાવે છે. પછી આગળ જતા શું કહે છે? અગમ રૂપ અમર પરવાના, સોઈ સાસા સહારા. એ સોઈ સાસા સહારા. અગમ રૂપ અમર પરવાના, સોઈ સાસા સહારા. એ સોઈ સાસા સહારા. સુરત અખંડ રહે નિજ નામ में, सूरत अखंड रहे निज नाम में, ए खेले गगन का न्यारा. ए नाम शब्द रस धारा, पीवे कोई ए पीवन हारा. ए नाम शब्द रस धारा. बलदेवदास बापा कहे
કે અગમ રૂપ છે, અગમ અમર પરવાના છે, એ પરવાના અમર પરવાના છે. ઘણા મહાપુરુષોની વાણી દ્વારા આપણે સાંભળીએ છીએ ને કે લખ દિયા મને અમર પરવાના, પછી નહીં રોકે ડરવાની. એમ અગમ રૂપ છે મારા વાલા, ગમ ન પડે એવું અગમ રૂપ છે અને એનો અમર પરવાના છે, અને એ જ મારો ને તમારો સાસો સહારો છે. ક્યાં સુધીની વાત કરી, વિચાર કરો. સોય સાસા સહારા, વંદન છે મહાપુરુષના શરણમાં. સોય સાસા સહારા, સુરત અખંડ રહે નિજ નામ મેં. આપણી સુરતા અખંડ રહે એ નિજ નામમાં. અહીં ખુલાસો કર્યો છે, જે નામ શબ્દ રસધારા છે એ નિજ નામ છે એમ કહે છે. સુરત અખંડ રહે નિજ નામ મેં, ખેલ ગગન કા ન્યારા. આ ગગનનો ખેલ છે મારા વાલા, આ ગગન મંડળનો સુન શિખરનો ખેલ છે મારા વાલા. ગગન મંડળ કે સુન શિખર, જ્યાં કાંઈ નથી અને ત્યાં બધુંય છે. જ્યાં કાંઈ છે નહીં, કોઈ વસ્તુ ત્યાં ઉદ્ભવતી નથી અને એમાંથી જ બધું ઉદ્ભવે છે મારા વાલા. એમ કહે છે સુરત અખંડ રહે નિજ નામ મેં, ખેલ ગગન કા ન્યારા. આ ગગન મંડળનો ખેલ છે એ ન્યારો છે મારા વાલા. અગમ રૂપ છે, અમર પરવાના છે, અને એ જ મારો ને તમારો આખા બધાયનો સાસો સહારો છે. સુરત અખંડ રહે નિજ નામમાં, એ સદગુરુનો શબ્દમાં મારી તમારી સુરતા અખંડ રહે તો એ ખેલ ગગનનો ન્યારો છે મારા વાલા. તો એટલે આગળ જતા બળદેવદાસ બાપા નામા શરણમાં કહે છે, એહી પદ વિરલા પાવે એ અગમ નિગમ આધારા, એ અગમ નિગમ આધારા. એહી પદ વિરલા પાવે અગમ નિગમ આધારા, એ અગમ નિગમ આધારા. દાસ બળદેવ કહે કર જોડી, બાપા બળદેવ કહે કર જોડી, એ સહેજે ઉતરે પારા. નામ શબ્દ રસધારા, વાંકો પીવે કોઈ પીવન હારા. પીવે સોઈ પરમ સુખ પાવે, પીવે સોઈ પરમ સુખ પાવે, એ નિરખે નૂર અપારા. એ નામ શબ્દ રસધારા, નામ શબ્દ રસધારા. એ પદ કોઈ વિરલા પાવે, આ પદ કોઈ વિરલા પાવે. કોઈ વિરલા પુરુષ, વીર પુરુષ જેને કહેવામાં આવે છે, આ પદ કોઈ વીર પુરુષ પાવે. અગમ નિગમનો આધારા, તમામ શાસ્ત્રો પુરાણોનો આધાર છે. દાસ બળદેવ, બાપા બળદેવ કહે કર જોડી, હાથ જોડીને વિનંતી કરે છે, એ સહેજે ઉતરે પારા. એ સહેજમાં પાર ઉતરી જાય છે, સહેજમાં. સહેજે ઉતરે બહુ પારા. દાસ બળદેવ કહે કર જોડી, સહેજે ઉતરે બહુ પારા. સહેજ શબ્દ મજાનો છે મારા વાલા, સહેજે ઉતરે પારા. નામ શબ્દ રસધારા, આ પદ છે ને મારા વાલા, જેને નિર્વાણ પદ કહેવામાં આવે છે, જેને સતલોક કહેવામાં આવે, જેને ગગન મંડળ કહેવામાં આવે છે, આ પદ છે. એ પદ કોઈ વિરલા પાવે. અગમ નિગમ આધારા, શાસ્ત્રો પુરાણોનો આધાર છે આ. દાસ બળદેવ તો કહે છે, કર જોડીને હાથ જોડીને વિનંતી કરે છે કે આ નામ શબ્દ રસધારા તમે કોઈ પાન કરો, કોઈ પીવો તો સહેજે ઉતરે ભવ પારા. નિરખે નૂર પારા, પીવે સોઈ પરમ સુખ પાવે. પ્રથમ કડીમાં કીધું પીવે સોઈ પરમ સુખ પાવે, નિરખે નૂર અપારા. જીવણ સાહેબ કહે છે ને કે દયા કરીને મને પ્રેમે પાયો, નેનુમાં આવ્યા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. તો આ નામ શબ્દ રસ ધારાની વાત બળદેવદાસ બાપાએ મને તમને કહી છે. આ ખાલી ફક્ત ને ફક્ત શબ્દનું, એના શબ્દનો અર્થ કર્યો છે
કદાચ સદગુરુની કૃપાથી એનો ભાવાર્થ થયો હોય છે, બાકી ગુઢાર્થ હજી બાકી છે. અને એ જાણવાને માટે મારા વાલા એના શરણમાં જવું પડે. એની ધારાના જે મહાપુરુષો હોય એની પ્રવાહી પરંપરાના, એને ધારા કહેવાય છે. પ્રવાહી પરંપરાના જે એની ધારાના પુરુષો હોય છે એના શરણે જવું પડે મારા વાલા. તૈયા નામ શબ્દ રસ ધારા. એટલે આપણે નામ વિશે ચર્ચા કરતા હતા તો મને આ પદ મને અનુકૂળ લાગ્યું, મને સહેલું લાગ્યું. જો કે બહુ અઘરું મને ફાવતુંય નથી. મને તો મારા ગુરુ મહારાજની કૃપા દ્વારા દરરોજ મારા ગુરુ મહારાજના શરણે માથું નમાવી અને પુસ્તકનું વાંચન કરું અને મને જે ગુરુ મહારાજ સુધાડે એ આપ મહાનુભાવો સમક્ષ, ભક્તજનો સમક્ષ, જ્ઞાની પુરુષો સમક્ષ રજૂ કરું છું મારા વાલા. હું તો એક ટપાલી જેવું મારું કામ છે કે ટપાલી આપણા ઘરે ટપાલ દઈ જાય, કંકોત્રી દઈ જાય લગ્નની, તો પછી એ લગ્નમાં જવું કે ન જવું, પછી કેવો વ્યવહાર કરવો એ તો આપણી ઉપર નિર્ભર છે. ટપાલી તો ટપાલ દઈને વયો જાય છે. એ મહાપુરુષોનો સંદેશ છે, હું તમારી સમક્ષ રજૂ કરું છું, તમારા સુધી પહોંચાડું છું મારા વાલા. તો આ તો મહાપુરુષોનો સંદેશ છે, છતાં આમાં કાંઈ સટી રહી જાય તો મારા વાલા ઉદાર દિલથી ક્ષમા કરજો, અથવા મને ફોન દ્વારા જણાવજો, કોમેન્ટ દ્વારા જણાવજો મારા વાલા. તો હું સુધારવાની કોશિશ કરીશ. અને મારા વાલા આ આપણી સત્સંગની આપણી ચેનલ છે, અખંડ જ્યોત ચેનલ. તો આ ચેનલને મારા વાલા શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા જિજ્ઞાસુઓને આ સત્સંગનો લાભ મળી રહે. અને મારા વાલા આપ સમક્ષ આ સત્સંગ રજૂ કરતા સદગુરુના શરણમાં વંદન સાથે, આપ સર્વ મહાપુરુષોના શરણમાં દંડવત પ્રણામ સાથે આ સત્સંગને વિરામ આપીએ છીએ. બોલ સદગુરુ મહારાજ કી જય.